રવિવારે સાંજ સુધીમાં જો ચોક્કસ ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અમે ગામે ગામ એવા યુવાનોની ટીમ તૈયાર કરશું, તેને સમજાવશું કે આ દેશ બંધારણથી ચાલે છે, સત્તાની તાકાત શું છે, મતની તાકાત શું છે, સરકારો બને છે તો અમારા મતથી જો સરકાર બનતી હોય તો અમારા ટેકા વગર પણ આ સરકાર બનાવવા દેવશું નહીં। હિન્દુ રાષ્ટ્રને નામે જે લોકો કાર્ડ ખેલી રહ્યા છે એમાંથી કોઈ પણ સંગઠનો આજે એની ખબર અંતર નથી પૂછતા, કોઈ સાધુ સંતો નથી આવ્યા, કોઈ કલાકારો નહીં, કોઈ સાહિત્યકારો નહીં અને કોઈ ભુવા પણ નહીં। બગદાણામાં નવનીત બાલદિયા પર થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત રાજ્યભરમાં પડ્યા છે। સુરતથી 100 ગાડીના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો, કોળી સમાજના લોકો ભાવનગર નવનીત બાલદિયાને મળવા માટે પહોંચ્યા છે। આ દરમિયાન કોળી સમાજના આગેવાનોએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। ઋષિ ભારતી બાપુ તેમની સાથે છે ત્યારે કોળી સમાજના આગેવાન એવા ચિરાગ ઝાલાએ કહ્યું હતું કે આ વાતની ખુશી છે કે આ મામલે સમગ્ર સમાજ એક છે, રાજનીતિ સાઈડ પર મૂકીને આજે સમગ્ર સમાજ ન્યાય માટે ભેગો થયો છે અને ભવિષ્યમાં પણ આવું કશું થશે ત્યારે સમાજ માટે પહેલાં રાજનીતિને બાજુમાં મૂકીને સમાજના તમામ આગેવાનો, નેતાઓ એક થશે। આ દરમિયાન તેમણે રવિવાર સુધીની ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે જો રવિવાર સુધી ન્યાય નહીં મળે તો પછી આ મામલે કોળી સમાજ એ મેદાને ઉતરશે। તેમણે કહ્યું છે કે કોળી સમાજની વસ્તી વધારે છે, રાજ્યમાં કોળી સમાજ અને ઓબીસી સમાજની વસ્તી વધારે છે, ત્યારે જો રવિવાર સુધી ન્યાય નહીં મળે તો અમને સરકાર બનાવતા પણ આવડે છે, ત્યારે અમારા સાથ વગર સરકાર ચાલી પણ નહીં શકે તેવી ચીમકી ચિરાગ ઝાલાએ ઉચ્ચારી છે। આ દરમિયાન ઋષિ ભારતી બાપુએ પણ સરકાર પર, અન્ય નેતાઓ પર પ્રહાર કર્યા છે કે જ્યારે હિન્દુની વાત કરે છે, હિન્દુ સમાજની વાત કરે છે, હિન્દુઓને એક કરવાની વાત કરે છે, પરંતુ નવનીત બાલદિયા પર હુમલો થયો છે ત્યારે કોઈ પણ સમાજ સેવક કે કલાકાર એ નવનીત બાલદિયાને મળવા નથી આવ્યા। આગામી સમયમાં આ મુદ્દો એ વધુ ગરમ બને, ઉગ્ર બને તેવી શક્યતા છે। તેમણે કહ્યું છે કે એસઆઈટીની રચના તો થઈ ગઈ છે, પરંતુ કોળી સમાજની એક જ માંગ છે કે એફઆઈઆરમાં મુખ્ય આરોપીનું નામ ઉમેરવામાં આવે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત અટકવાની નથી, આ લડત ચાલુ જ રહેવાની છે। હું ચિરાગ ઝાલા, યુવા કોળી એકતા સંગઠન ગુજરાત અધ્યક્ષ। આજ રોજ નવનીતભાઈને અમે ખબર અંતર પૂછવા આવ્યા છીએ અને બાપાના દર્શન માટે। અમારા માટે ગૌરવની વાત એ છે કે સમાજના આગેવાનો કોઈ બી રાજકીય પક્ષને સાઈડમાં રાખી સમાજની એકતા માટે, સમાજને ન્યાય અપાવવા માટે ભેગા થયા, એકઠા થયા અને એસઆઈટીની રચના પણ કરવામાં આવી। પણ એસઆઈટીની રચના જ્યારે થઈ છે ત્યારે અમારા સમાજના આગેવાનો નેતૃત્વ પર અમને વિશ્વાસ છે કે 2-3 દિવસમાં અમને સારું રિઝલ્ટ મળે અને આ સમાજમાં જે શંકા કુશંકા છે તેનું સમાધાન થાય। રવિવારે સાંજ સુધીમાં જો ચોક્કસ ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અમે ગામે ગામ એવા યુવાનોની ટીમ તૈયાર કરશું, તેને સમજાવશું કે આ દેશ બંધારણથી ચાલે છે, સત્તાની તાકાત શું છે, મતની તાકાત શું છે। આગામી દિવસોમાં 2027માં કોળી સમાજ, ઓબીસી, એસસી સમાજના મતથી જે સરકારો બને છે તો અમારા મતથી જો સરકાર બનતી હોય તો અમારા ટેકા વગર પણ આ સરકાર બનાવવા દેવશું નહીં। પીડિત નવનીતભાઈને ન્યાય મળે એના માટેની આ લડત છે। સમસ્ત ગુજરાતના તમામ પાર્ટીઓના કોળી સમાજના 15 જેટલા એમએલએ, 3 એમપી, 2 મિનિસ્ટરો, 1 કેન્દ્રીય મિનિસ્ટર, આ બધાએ મળીને ગુજરાત સરકારને વિનંતી કરી અને સીટની રચના પણ થઈ, પરંતુ હજુ સુધી નવનીતભાઈને ન્યાય નથી મળી રહ્યો। એના માટે જે યુવાનો મવા જઈ રહ્યા છે એમાં મારા આશીર્વાદ છે। અને એક વાત આજે ખાસ કરવી છે કે હમણાં જેમ સભામાં વાત થઈ એ પ્રમાણે કે જિસકી જીતની સંખ્યા ભારી ઉસકી ઉતની હિસ્સેદારી, વોટ હમેરા और राज तुम्हेरा ये नहीं चलेगा। કારણ કે આ દેશ બંધારણ પ્રમાણે ચાલે છે। જ્યારે નવનીતભાઈ એ પીડિત થયા છે અને અન્યાય થયો છે ત્યારે હિન્દુ રાષ્ટ્રને નામે જે લોકો કાર્ડ ખેલી રહ્યા છે એમાંથી કોઈ પણ સંગઠનો આજે એની ખબર અંતર નથી પૂછતા, કોઈ સાધુ સંતો નથી આવ્યા, કોઈ કલાકારો નહીં, કોઈ સાહિત્યકારો નહીં અને કોઈ ભુવા પણ નહીં। તો માત્ર વોટ લેવા આવો ત્યારે તમે હિન્દુત્વનું કાર્ડ ખેલીને કોળી સમાજનો ઉપયોગ કેમ થાય છે? જ્યારે નોટ જોતી હોય, દાન જોતું હોય ત્યારે કોળી સમાજની હિન્દુત્વનું કાર્ડ ખેલવામાં આવે છે। જ્યારે સેવાનો પ્રશ્ન આવે ત્યારે હિન્દુત્વનું કાર્ડ ખેલવામાં આવે છે, પરંતુ જ્યારે કોળી સમાજ હક અને અધિકારની વાત કરે,
સમાનતાની વાત કરે અને પાવરની વાત કરે ત્યારે એને કોઈ ધ્યાનમાં લેવામાં આવતા નથી. પરંતુ અત્યારે સમસ્ત કોળી સમાજ જાગી ગયો છે એટલે એનું લક્ષ્ય પૂરું થશે એવી શુભકામના સાથે જય ભારત. કોળી સમાજે રવિવાર સુધી સરકારને ચીમકી ઉચ્ચારી છે. રવિવાર સાંજ સુધી જો ન્યાય નહીં મળે તો ગામે ગામ કોળી સમાજના યુવાનોને, કોળી સમાજના આગેવાનોને જાગૃત કરવામાં આવશે, એક કરવામાં આવશે. અને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે અમારા ટેકા વગર સરકાર ચાલી શકે તેમ નથી. એ કોળી સમાજ મોટી સંખ્યામાં રાજ્યમાં વસેલો છે ત્યારે અમને સરકાર બનાવતા પણ આવડે છે, સરકાર પાડતા પણ આવડે છે. ત્યારે જોવાનું રહ્યું કે રવિવાર સુધી આ મામલે શું થાય છે. શું મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવે છે કે કેમ, અને મુખ્ય આરોપી કોણ છે તે જોવું ખાસ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે કોળી સમાજ સતત એ માંગ કરી રહ્યો છે, સતત આરોપ લગાડી રહ્યો છે કે કોઈક મોટા માથાના ઈશારે નવનીત બાલદિયા પર હુમલો થયેલો છે. જે આરોપી પકડાયા છે, કામગીરી પોલીસની ચાલી રહી છે, તેનાથી તેઓ સંતુષ્ટ પણ છે. એસઆઈટીની રચનાની તપાસ પણ ચાલી રહી છે. ત્યારબાદ હવે આગામી સમયમાં શું થાય છે તે જોવું રહ્યું. આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર કરજો. ધન્યવાદ.